ગુડ મોર્નિંગ સ્ટુડન્ટ્સ. હવે ગયા લેક્ચરની અંદર આપણે ચેપ્ટર નંબર 3 વિદ્યુત રસાયણ એ આખું ચેપ્ટર આપણે પૂરું કર્યું હતું. આજથી આપણે એના પછીનું ચોથું ચેપ્ટર આપણું રાસાયણિક ગતિકી, આની આજે શરૂઆત કરીએ છીએ. રાસાયણિક ગતિકી એટલે શું એના વિશે વાત કરીએ તો સૌથી પહેલાં રાસાયણિક ગતિકી આપણને કોઈ પણ રાસાયણિક પ્રક્રિયા સમજવામાં મદદરૂપ થાય છે. બરાબર? કેવી રીતે હું તમને સમજાવું તો આપણે 11મા ધોરણની અંદર ઉષ્મા ગતિશાસ્ત્ર નામનું ચેપ્ટર ભણ્યા. ઉષ્મા ગતિશાસ્ત્ર, થર્મોડાયનેમિક્સ. આ ચેપ્ટરની અંદર આપણે શીખ્યા કે ભાઈ પ્રક્રિયા થશે કે નહીં. મતલબ આપણે એમાં ડેલ્ટા જી જોયું હતું ને, ગિબ્સની મુક્ત ઉર્જા. જો ઋણ હોય તો પ્રક્રિયા થાય આપમેળે, જો ધન હોય તો પ્રક્રિયા આપમેળે થાય નહીં, ને 0 હોય તો સંતુલનમાં હોય. આવું આપણે ઉષ્મા ગતિશાસ્ત્ર નામના ચેપ્ટરમાં શીખ્યા કે ભાઈ પ્રક્રિયા કોઈ પણ આપણે વિચારીએ છીએ એ શક્ય છે કે નહીં. પછી બીજું, સંતુલન નામના ચેપ્ટરની અંદર આપણે શીખ્યા કે કોઈ પણ પ્રક્રિયા થાય છે તો એ કેટલા અંશે થાય છે એવું આપણે સંતુલન નામના ચેપ્ટરમાં શીખ્યા. કોઈ પણ પ્રક્રિયા છેવટે સંતુલનમાં આવી જાય આપણને ખબર છે. અમુક પ્રક્રિયા અંત સમયે સંતુલનમાં આવે, અમુક શરૂઆતમાં જ સંતુલનમાં આવી જાય, અમુક છે એ અધવચ્ચે ક્યાંક સંતુલનમાં આવે. ટૂંકમાં પ્રક્રિયા કેટલા અંશે થાય છે, ક્યારે સંતુલનમાં આવે છે, એ આપણે ક્યાં શીખ્યા? તો એ આપણે સંતુલન નામના ચેપ્ટરમાં, એના પછીનું જ ચેપ્ટર છે. આ 11માં આવી ગયા. ત્યારબાદ એનો ત્રીજો પડાવ જે આપણે આ ચેપ્ટરમાં શીખશું, રાસાયણિક ગતિકી નામના ચેપ્ટરની અંદર, કે પ્રક્રિયા નો વેગ શું છે, કેટલી વારમાં એ પ્રક્રિયા થશે, એની ઝડપ શું છે, કેટલો સમય લાગે છે પ્રક્રિયા પૂરી થતા, કયા કયા પરિબળ અસર કરે છે પ્રક્રિયાને ઝડપી અને ધીમી બનાવવામાં, એના વિશેની વાત કરશું આપણે આ ચેપ્ટરમાં, રાસાયણિક ગતિકી. એટલે આ 3 ચેપ્ટર એક સાથે સંકળાયેલા છે. ત્રણેય ભેગા થઈ અને આપણે આખી પ્રક્રિયાને સમજતા થયા. બરાબર? ટૂંકમાં આ ચેપ્ટરની અંદર આપણે વાત શું કરવાની છે તો ભાઈ પ્રક્રિયાને થતાં કેટલો સમય લાગે છે, કેટલી ઝડપથી પ્રક્રિયા થાય છે, એ પ્રક્રિયાને કેવા કેવા પ્રકારના પરિબળો અસર કરે છે, આવા પ્રકારની વસ્તુઓ આપણે રાસાયણિક ગતિકી નામના ચેપ્ટરમાં હવે શીખશું. ઉદાહરણ તરીકે સીધી અને સાદી વસ્તુ આપણે કંઈક એનું ઉદાહરણ લઈએ. બરાબર? તો ભાઈ આપણે દાઢ દુખે છે તો એમાં સિમેન્ટ પુરાવા ગયા આપણે, તો એ જામતા કેટલી વાર લાગે? સિમેન્ટને દાંતનો જે ખાડો છે એ પૂરતા કેટલો સમય લાગશે એના આધારે નક્કી થાય ને મારે કેવા પ્રકારનો સિમેન્ટ વાપરવાનો છે. પછી કોઈ પણ ખોરાક છે એ બગડતા કેટલો સમય લાગશે એ પ્રમાણે હું ખોરાકનો ઉપયોગ કરું ને. બટેકાનું શાક હોય, સવારે બનાવ્યું હોય, ઉનાળો હોય તો હાન થાય ત્યાં તો બગડી જાય. કેમ? ઝડપથી થાય પ્રક્રિયા, ભાઈ તાપમાન વધે એમ. શિયાળામાં ન બગડે. સમજાણું? તો એ આધારે મારે એ ખોરાકને ખાઈ લેવો પડે. તો આવી બધી પ્રક્રિયાઓ કે જેના ઉપરથી મારે ખબર પાડવી છે કે આને કેટલો સમય લાગે છે પૂરો થતા પ્રક્રિયાને, તો એ બધી વસ્તુ આપણે શીખશું રાસાયણિક ગતિકીની અંદર. હવે રાસાયણિક ગતિકી એનું નામ થાય કેમિકલ કાઇનેટિક્સ. કેમિકલ કાઇનેટિક્સ. હવે જે આ કાઇનેટિક્સ શબ્દ છે, કાઇનેટિક્સ એ શબ્દ આવ્યો છે ગ્રીક શબ્દ કાઇનેસિસ ઉપરથી.
કાઇનેસિસ નામના શબ્દ ઉપરથી આ કાઇનેટિક્સ શબ્દ આવ્યો છે. કાઇનેસિસનો મતલબ થાય ગતિ. એના આધારે આપણે આ શબ્દ બનાવેલો છે કાઇનેટિક્સ. કેમિકલ કાઇનેટિક્સ, રાસાયણિક ગતિકી. બરાબર. તો આપણો પહેલો ટોપિક છે પ્રક્રિયાનો વેગ. કોઈ પણ રાસાયણિક પ્રક્રિયાનો વેગ. ખાસ ધ્યાન આપજો. હું એક પ્રક્રિયા લઉં છું ભાઈ, આર માંથી પી બને છે. જોજો, ધ્યાન આપજો. આર માંથી પી બને છે. બરાબર. હું તમને એમ કહું, મારે અહીંયાથી રાજકોટ જવું છે, જામનગરથી રાજકોટ જવું છે, 100 કિલોમીટરનું અંતર છે. મને ત્યાં પહોંચતા 1 કલાક થાય છે. તો મારો વેગ કેટલો? તો 100 ભાગ્યા 1 કલાક એટલે 100 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપ થઈ. એની જેમ કોઈ પણ રાસાયણિક પ્રક્રિયાનો વેગ એટલે પ્રક્રિયકની સાંદ્રતામાં થતો ઘટાડો અથવા નિપજની સાંદ્રતામાં થતો વધારો. ક્યારે? એકમ સમયમાં. એકમ સમય એટલે 1 સેકન્ડ, 1 કલાક, 1 મિનિટ, એને એકમ સમય કહેવાય. આ કેના બરાબર થયું? તો ભાઈ પ્રક્રિયાનો વેગ. હાલો, પ્રક્રિયકની સાંદ્રતામાં થતો ઘટાડો એટલે તફાવત થયો ને એક પ્રકારનો. તો આપણે 2 કિસ્સા લઈ. ચાલો, ધારો કે T1 સમયે પ્રક્રિયકની સાંદ્રતા R1 છે અને નિપજની સાંદ્રતા P1 છે. આ ચોરસ કાઉન્ટ સાંદ્રતાની નિશાની છે. એવી જ રીતે T2 સમયે પ્રક્રિયકની સાંદ્રતા R2 છે અને નિપજની સાંદ્રતા P2 છે. બરાબર? ક્લિયર? હવે ક્લિયરિફિકેશન આપી દો. તો ભાઈ R1 છે એ R2 કરતાં મોટું છે. એવી જ રીતે P1 છે એ P2 કરતાં નાનું છે. કેમ? કેમ કે સમય સાથે પ્રક્રિયક ઘટતો જાય અને સમય સાથે નિપજ વધતી જાય. એટલે આવું કેમ થયું? કારણ કે T2 છે એ T1 કરતાં મોટું છે. આ પ્રારંભિક, આ અંતિમ. માટે સમયનો તફાવત કેટલો? તો ભાઈ T2 માઇનસ T1. પ્રક્રિયકની સાંદ્રતામાં તફાવત કેટલો? તો ભાઈ R2 માઇનસ R1. અને નિપજની સાંદ્રતામાં તફાવત કેટલો? તો ભાઈ P2 માઇનસ P1. આમાંથી ઋણ કોણ હશે? તો ભાઈ પ્રક્રિયકની સાંદ્રતા ઋણ મળશે. એટલા માટે માઇનસ મૂકું છું. બરાબર? માટે પ્રક્રિયાનો વેગ R બરાબર સ્મોલ r પ્રક્રિયકની સાંદ્રતામાં થતો ઘટાડો છેદમાં સમયનો તફાવત અથવા નિપજની સાંદ્રતામાં થતો વધારો છેદમાં સમયનો તફાવત. કેમ કે સમય સાથે પ્રક્રિયકની સાંદ્રતા ઘટે, નિપજની સાંદ્રતા વધે. બરાબર? ક્લિયર?
આ આપણે સરેરાશ વેગનું સૂત્ર તાર્યું. સરેરાશ વેગ એટલે અંતિમ માઇનસ પ્રારંભિક. અંતિમ માઇનસ પ્રારંભિક. હમણાં આના ઉપરથી આપણે દાખલાય જોઈએ, પણ પહેલાં પૂરું સૂત્ર સમજી લઈએ. હાલો, ઉદાહરણ તરીકે હું લઉં છું Hg વત્તા Cl2, એટલે એમાંથી બને છે HgCl2. બરાબર? ક્લિયર? ચાલો, હવે મારે આના માટે સૂત્ર બનાવવું છે. તો R બરાબર શું થાય? તો ભાઈ Hg ની સાંદ્રતામાં થતો ફેરફાર, પણ કેવો? ઋણ, કેમ કે એ પ્રક્રિયક છે, છેદમાં dt બરાબર ક્લોરીનની સાંદ્રતામાં થતો ફેરફાર માઇનસમાં આવશે, કારણ કે એ પણ પ્રક્રિયક છે. પરંતુ નિપજની સાંદ્રતામાં થતો ફેરફાર પ્લસમાં આવશે. કેમ ભાઈ પ્લસમાં? કારણ કે સમય સાથે નિપજ વધતી જાય. હવે આને થોડુંક કોમ્પ્લિકેટેડ બનાવીએ. બહુ સરળ હતી આ વસ્તુ, થોડુંક આને અઘરું બનાવીએ, જરા કેવું. ચાલો બીજું ઉદાહરણ લઉં છું. 1/2 H2 વત્તા 1/2 Cl2 મને HCl આપે છે. આના માટે સૂત્ર લખવું છે. ચાલો, તો H2 ની સાપેક્ષે શું સૂત્ર થાય? તો ભાઈ H2 ની સાંદ્રતામાં થતો ફેરફાર, પણ કેવો? માઇનસ છેદમાં dt. પછી ક્લોરીન માટે લખીએ તો ભાઈ ક્લોરીનની સાંદ્રતામાં થતો ફેરફાર છેદમાં dt, પણ કેવો? માઇનસ, કેમ કે બે પ્રક્રિયક છે ને. અને છેવટે HCl ની સાંદ્રતામાં થતો ફેરફાર છેદમાં dt, પણ એ કેવું આવશે? પ્લસ. કેમ પ્લસ? કારણ કે એ ક્યાં છે? એ છે નિપજમાં, એટલા માટે. ક્લિયર આટલી વસ્તુ પહેલા તો? બરાબર. હવે વાત કરીએ મોલની. તો આના 1/2 મોલ છે. કેટલા મોલ છે? 1/2. તો જેટલા મોલ આવે એટલા મોલ નિપજમાં લખવા પડે. તો 1/2 ક્યાં આવી જશે? નિપજમાં. સેમ અહીંયા 1/2 નિપજમાં, અને અહીંયા તો એક જ છે, તો લખવાની જરૂર નથી. હાલો આને થોડુંક ફેરવીને લખીએ એટલે તમને સમજાય. H2 વત્તા Cl2 માંથી 2HCl. હાલો હવે બનાવો જોઈએ સૂત્ર. તો R બરાબર, તો ભાઈ માઇનસ એક જ મોલ છે, તો ડેલ્ટા H2 ના છેદમાં dt, કારણ કે છેદમાં 1 લખવાની જરૂર નથી. હમણાં સામાન્ય સૂત્ર બનાવીએ, ચિંતા ના કરો. માઇનસ ડેલ્ટા Cl2, કેમ કે એ પણ પ્રક્રિયક છે. હવે નિપજની વાત કરો તો પ્લસ 1/2. મેં કીધું તું મોલ ક્યાં આવશે? છેદમાં ડેલ્ટા HCl છેદમાં dt. મોલ છેદમાં આવશે. એટલે જો મારે સામાન્ય સૂત્ર બનાવવું હોય તો એ પ્રક્રિયકના સ્મોલ a મોલ છે, બી પ્રક્રિયકના સ્મોલ બી મોલ છે, એમાંથી સી પ્રક્રિયકના સી મોલ બને છે, અને ડી પ્રક્રિયકના ડી મોલ બને છે. આવી મારી પ્રક્રિયા છે. તો આના માટે મારે સૂત્ર બનાવવું હોય તો R બરાબર શું થાય? -1/a ડેલ્ટા a ની સાંદ્રતા છેદમાં dt બરાબર -1/b મોલ છેદમાં ડેલ્ટા બી ની સાંદ્રતા છેદમાં ડેલ્ટા ટી. એવી રીતે પ્લસ 1/c ડેલ્ટા સી ની સાંદ્રતા છેદમાં ડેલ્ટા ટી, અને પ્લસ 1/d ડેલ્ટા ડી ની સાંદ્રતા છેદમાં dt. હાલો આના સાબિત કરવા માટે હજી એક ઉદાહરણ જોઈએ.
તો મારી પાસે પ્રક્રિયા છે 5Br માઇનસ વત્તા BrO3 માઇનસ પ્લસ 6H પ્લસ, એમાંથી 3Br2 બને છે અને 3H2O બને છે. આ મારી પ્રક્રિયા છે. આના માટે સૂત્ર લખો જોઈએ. ચાલો, તો શું થશે? R બરાબર -1/5 માઇનસ કેમ? કારણ કે આ પ્રક્રિયક છે. ડેલ્ટા Br માઇનસની સાંદ્રતા છેદમાં ડેલ્ટા ટી, હજી સૂત્ર જ બનાવીએ છીએ આપણે, બરાબર માઇનસ, હવે જો અહીંયા કાંઈ નથી તો કાંઈ લખવાનું ન હોય છેદમાં, એટલે ડાયરેક્ટ સૂત્ર ડેલ્ટા BrO3 માઇનસ છેદમાં ડેલ્ટા ટી. હાલો, હજી એક છે -1/6 ડેલ્ટા H પ્લસ ના છેદમાં ડીટી. હવે નિપજની વાત કરો તો +1/3 ડેલ્ટા Br2 ના છેદમાં ડીટી, અને H2O ની સાપેક્ષે લખો તો +1/3 ડેલ્ટા H2O છેદમાં ડેલ્ટા ટી. ક્લિયર? આખી વસ્તુ સૂત્ર કેવી રીતે બનાવવાનું છે સમજાઈ ગયું બધાને? બરાબર. ચાલો, ત્યાર પછીની આપણે વાત કરીએ તો આપણે આ સૂત્ર જે બનાવ્યા છે એના આધારે દાખલા ગણવાના છે, પરંતુ દાખલાની શરૂઆત કરતા પહેલા આપણે ત્વરિત વેગ શું છે એના વિશે વાત કરીએ. તો એના માટે આપણે પહેલા ગ્રાફ બનાવવા પડશે. ચાલો ગ્રાફ બનાવીએ આપણે. x અક્ષ અને y અક્ષ. અહીંયા હું સમય લઉં છું અને અહીંયા હું લઉં છું સાંદ્રતા. પહેલા પ્રક્રિયકની વાત કરીએ. બરાબર. તો શરૂઆતમાં પ્રક્રિયકની સાંદ્રતા આટલી છે. જેમ સમય જતો જશે એમ પ્રક્રિયકની સાંદ્રતા વપરાતી જશે અને એક સમય એવો આવશે કે એ અચળ થઈ જશે. બરાબર. એવી રીતે આપણે નિપજ માટે વાત કરીએ. ચાલો, અહીંયા આવશે સાંદ્રતા અને અહીંયા આવશે સમય. નિપજ શરૂઆતમાં 0 હોય તો ધીમે ધીમે વધતી જશે ને પછી અચળ થઈ જશે. આવા કંઈક ગ્રાફ આપણે તો જોયા હતા ને સંતુલન નામના ચેપ્ટરમાં. બરાબર. ચાલો, હવે આપણે બે અલગ અલગ સમય અને બે અલગ અલગ કિસ્સા લઈએ. બરાબર. ચાલો, આપણે બ્લુ અને રેડ પેન વાપરીએ છીએ જેથી તમને તકલીફ ના પડે. બ્લુ છે એ T1 માટે વપરાશે. હાલો, ધારો કે હું અહીંયાથી એક લાઈન દોરું છું. આ મારો T1 સમય છે અને આ મારો T2 સમય છે. હાલો, T1 સમયે સાંદ્રતા કેટલી? તો ભાઈ R1. અને T2 સમયે સાંદ્રતા કેટલી? તો ભાઈ R2. આટલું ક્લિયર? પહેલા T1 સમયે સાંદ્રતા R1 અને T2 સમયે R2. જોવો જોઈએ સાંદ્રતા ઘટી ગઈ, એના લીધે આપણે માઇનસ લઈએ છીએ. આના ઉપરથી આપણને R સરેરાશ મળશે. આ બેનું તફાવત લઉં તો આનો તફાવત કેટલો? તો ભાઈ ડેલ્ટા ટી જેટલો આનો તફાવત આવે. અને આનો તફાવત કેટલો આવશે? તો ભાઈ ડેલ્ટા R જેટલો આનો તફાવત આવે. બરાબર. હવે ત્વરિત વેગ કોને કહેવાય? ત્વરિત વેગ. ધારો કે હું અહીંયા એક બિંદુ લઉં છું, આ એક મેં બિંદુ લીધું, મારે આ એક્ઝેક્ટ સમયે કેટલો વેગ છે એ જાણવો છે. તો ત્યારે થતો ફેરફાર એકદમ સૂક્ષ્મ હશે. તો એના માટે સૂત્ર શું થઈ જશે? -dr ના છેદમાં dt. આ ડી કેમ આવી ગયું? ત્રિકોણ ડેલ્ટાની જગ્યાએ ડી કેમ આવી ગયું? કેમ કે ફેરફાર અતિ સૂક્ષ્મ છે ને, એટલા માટે. બરાબર. આ થઈ ગયું R ઇન્સ્ટન્ટ, એટલે કે ત્વરિત વેગ પ્રક્રિયકની સાપેક્ષમાં. એટલે કે મારે અહીંયા ઢાળ લેવો પડશે. ઢાળ લેવા માટે શું કરવું પડે? તો જે જગ્યાએ બિંદુ સ્પર્શે છે ત્યાંથી મારે એક ત્રિકોણ બનાવવો પડશે. હાલો, તો આ સમયે બે બિંદુ લીધા આપણે.
કેના માટે? આર માટે. અને 2 બિંદુ લીધા સમય માટે. એકદમ નાનો સૂક્ષ્મ ભાગ જ લેવાનો, બરાબર? એટલે કે dr માંથી dt. અને ઢાળ છે આપણને શું આપશે? ત્વરિત વેગ આપશે, બરાબર? એનું તમને એક ઉદાહરણ આપ્યું છે, એક આલેખ આપ્યો છે, એ તમે જોઈ લેજો, બહુ કંઈ કામની વસ્તુ નથી. એ ઉદાહરણમાંથી તમને દરેકના વેગ ગણીને આપ્યા છે કિસ્સા પ્રમાણે. ઓલો તમે 10મા ધોરણમાં આલેખ બનાવતા યાદ હોય તો, મધ્યક માટેનું ઓલું કોષ્ટક કેવું બનાવતા, એવું કોષ્ટક બનાવીને તમને આપ્યું. પછી એના ઉપરથી એક આખો એને ગ્રાફ બનાવ્યો છે, આવો છે પ્રક્રિયક માટેનો. અને એના ઉપરથી ત્વરિત વેગ ગણ્યા છે. એ ત્વરિત વેગ કેવી રીતે ગણ્યા છે? મેં કીધું એ રીતે, ઢાળની આ 2 કિંમત લીધી છે, તમારા રકમમાંથી કોઈ નથી લીધી, એટલે રેન્ડમ કિંમત લીધેલી છે, બરાબર? એ જ વસ્તુ આપણે નિપજ માટે વાત કરીએ. ચાલો, તો આ આપણો t1 સમય છે, ત્યારે સાંદ્રતા p1 હશે પ્રક્રિયકની, અને આ આપણો t2 સમય છે, ત્યારે સાંદ્રતા p2 હશે. તો સાંદ્રતાનો તફાવત ડેલ્ટા p અને સમયનો તફાવત ડેલ્ટા t. તો એવરેજનું સૂત્ર શું આવ્યું? આર એવરેજ, આર સરેરાશનું. તો ભાઈ ડીપીના છેદમાં ડીટી. હવે મારે અહીંયા ઢાળ ગોતવો પડશે ને. ચાલો, આ બિંદુએ ઢાળ ગોતવો છે મારે. તો આ બિંદુ માટેનો ઢાળ, તો મારે ત્રિકોણ બનાવવો પડે. ચાલો બનાવો, સમજાડું. આના ઉપરથી મને આર ઇન્સ્ટન્ટ મળી જશે. શું મળશે? તો ભાઈ ડી પીના છેદમાં ડીટી. અતિ સૂક્ષ્મ થતો ફેરફાર પ્રક્રિયકમાં, અતિ સૂક્ષ્મ થતો સમયમાં ફેરફાર. ત્વરિત વેગ ક્યાંય કામ નથી આવવાનો, એવરેજ વેગ આપણને કામ આવશે, બરાબર? એટલે આપણે એવરેજ વેગ ઉપર જ ફોકસ કરવું. આ તો ટેક્સ્ટ બુકમાં તમને આપ્યું છે, એટલે થોડું ક્લિયર હું તમને કરી દઉં, જેથી તમને આગળ જતા કંઈ તકલીફ થાય નહીં, બરાબર? હવે આપણે વાત કરશું દાખલાની. તો પેલું ઉદાહરણ મેં કીધું એ રીતે કંઈ કામનું નથી, તમે ટેક્સ્ટ બુકમાંથી એકવાર ખાલી જોઈ લેજો. આપણે ઉદાહરણ નંબર 2 થી સ્ટાર્ટ કરશું અને પછી લખાણ સંબંધિત પ્રશ્ન વિશે વાત કરશું. ચાલો, તો આપણા ઉદાહરણ નંબર 4.2 ની આપણે વાત કરીએ. તો મેં આખી રકમ તમને સરસ મજાની લખી દીધી પહેલા, કે ભાઈ CCl4 માં N2O5 નું 318 કેલ્વિન તાપમાને એક વિઘટન દ્રાવણ લીધું છે. વિઘટન દ્રાવણ એટલે દ્રાવણમાં આપમેળે વિઘટન થાય છે, અને એમાં N2O5 ની સાંદ્રતાનું નિયંત્રણ કરીને અભ્યાસ કરેલો છે. એટલે મેં આમાં ધ્યાન કેના ઉપર રાખ્યું? તો ભાઈ N2O5 ની સાંદ્રતા ઉપર મેં ધ્યાન રાખેલું છે. મારી ગણતરીઓ બધી મેં કેના આધારે કરેલી છે પ્રેક્ટિકલમાં? તો N2O5 ના આધારે કરેલી છે. એટલે કે મને ખબર પડી કે શરૂઆતમાં N2O5 ની સાંદ્રતા 2.33 મોલર એટલે મોલ પ્રતિ લીટર મળી, અને 184 મિનિટ પછી મને મળી છે 2.08. હાલો, એટલે મને કયો જોઈ? R1 કેટલું આવ્યું? તો 2.33 મોલર. અને R2 કેટલું આવ્યું? તો એ આવ્યું છે 2.08 મોલર. અહીંયાથી દાખલો આપણે ચાલુ કરીએ છીએ. સમય આપ્યો છે, સમય કેટલો આપ્યો છે? 184 મિનિટ પછી કીધું છે, એટલે ડેલ્ટા ટી આપેલું છે, ખાલી ટી નહીં, બરાબર? આપણને પ્રક્રિયા દીધી છે. તો સૌથી પહેલાં પ્રક્રિયા પરથી આપણે આર એવરેજનું સૂત્ર બનાવીએ. તો શું બનશે? તો ભાઈ -1/2 ડેલ્ટા N2O5 છેદમાં ડેલ્ટા ટી બરાબર, હવે પ્લસમાં આવી જશે, +1/4 ડેલ્ટા NO2 છેદમાં ડેલ્ટા ટી. અને ઓક્સિજન માટે કરીએ તો ડેલ્ટા O2 ના છેદમાં ડેલ્ટા ટી પ્લસ, કેમ કે નિપજ છે, બરાબર? આપણે આના ઉપરથી કયું સૂત્ર લેવાનું છે? તો આટલો ભાગ લેવાનો છે. કેમ? આપણને તો આની જ ખબર છે, આ બેની કંઈ ખબર છે નહીં. એટલે હું અહીંયા સુધીની જ વાત કરીશ, બરાબર? માટે આર એવરેજ બરાબર શું થશે? તો -1/2 ડેલ્ટા N2O5
ના છેદમાં dt. સૂત્રમાં કિંમત મૂકો બધી. -1 ના છેદમાં 2 ડેલ્ટા. ડેલ્ટાની જગ્યાએ હું લખીશ R2 માઇનસ R1 ના છેદમાં ડેલ્ટા t. હાલો હવે કિંમત મૂકો જોઈ. R2 ની કિંમત છે 2.08 માઇનસ 2.33 ના છેદમાં સમય આપ્યો છે 184 મિનિટ. હાલો કરો જોઈએ આનો હિસાબ કેલ્ક્યુલેટરની અંદર. ચાલો એટલે 2.08 માઇનસ 2.33 ભાંગ્યા 184 એટલે એનો જવાબ આવે છે. અચ્છા હજી ભાંગ્યા 2 કરવાના છે. ભાંગ્યા 2 એટલે એનો જવાબ આવ્યો માઇનસ માઇનસ પ્લસ થઈ જશે કેમ કે અહીંયા જવાબ માઇનસમાં આવશે. એનો જવાબ આવે છે -0.3 વાર 0 6793. હાલો પોઈન્ટમાં ફેરવો જોઈએ. એકમ શું થશે પહેલાં એકમ જોજો. આ મિનિટ હતી ને એટલે મોલ પ્રતિ લિટર પ્રતિ મિનિટ. મોલ પ્રતિ લિટર એટલે તો સાંદ્રતા થઈ. છેદમાં સમય છે ને એટલે સાંદ્રતાના છેદમાં સમય. હાલો જોઈએ હવે આને ફેરવો પોઈન્ટવાળી રકમમાં. તો 1 2 3 ને 4 આંકડા ફેરવો છો એટલે માઇનસ માઇનસ પ્લસ 6.7935 મોલ લિટર ઇન્વર્સ મિનિટ ઇન્વર્સ. આ મિનિટમાં જવાબ મળ્યો. તમારે હવે કલાકમાં જવાબ જોઈ છે. અચ્છા ઘાત લખતા ભૂલી ગયા ભાઈ. ઘાત તો લખો ગુણ્યા 10⁻⁴ મોલ લિટર ઇન્વર્સ મિનિટ ઇન્વર્સ. ચાલો આપણે મિનિટમાં જવાબ મેળવો. આપણે ત્રણેયમાં જોઈ છે. કલાકમાં જોઈ છે ને સેકન્ડમાં જોઈ છે. હવે જો હું આને કલાકમાં ફેરવું તો મારે ગુણ્યા 60 કરવા પડશે. કેમ ગુણ્યા? કેમ કે છેદમાં મિનિટ છે અને છેદના છેદનો અંશ થઈ જાય એટલે આના ગુણ્યા હું 60 કરું બરાબર. આર એવરેજ બરાબર 60 ગુણ્યા 6.7935 ગુણ્યા 10⁻⁴. હાલો શું જવાબ આવે છે કયો જોઈ. તો જે જવાબ આવ્યો એના ગુણ્યા 60 કરવાનું છે. ગયું કેલ્ક્યુલેટર આવી રહ્યું. હાલો 6.7935 ગુણ્યા 60 એનો જવાબ આવ્યો 407.61 ગુણ્યા 10⁻⁴. હાલો ઘાતમાં ફેરફાર કરી નાખો તરત જ. એકમ શું થશે? મોલ લિટર ઇન્વર્સ કલાક ઇન્વર્સ. કેમ કે ગુણ્યા 60 કર્યું એટલે કલાકમાં ફેરવાનું. જો અહીંયા માઇનસ ઘાત છે એટલે ગુણ્યા કર્યું છે. પ્લસ ઘાત હોય તો છેદમાં આવે 60 કેમ કે મિનિટ નાનું છે. હાલો આનો જવાબ આવ્યો 4.0761 ગુણ્યા 10⁻². કેમ કે 2 પોઈન્ટ ફેરવા તો -2 ઓછી થઈ જાય. મોલ લિટર ઇન્વર્સ કલાક ઇન્વર્સ. હાલો એટલે આપણો એક જવાબ મિનિટમાં, એક જવાબ કલાકમાં. હવે સેકન્ડમાં તો સેકન્ડ માટે 60 થી ભાગવું પડશે. હાલો મિનિટ વાળો જવાબ લ્યો એને 60 થી ભાગી નાખો. આર એવરેજ બરાબર 6.7935 ગુણ્યા 10⁻⁴ છેદમાં 60. ચાલો તો 6.7935 ભાગ્યા 60 એટલે આનો જવાબ આવે છે 0.113225 ગુણ્યા 10⁻⁴. હાલો એકમ તો હવે સેકન્ડ આવી જશે. મોલ લિટર ઇન્વર્સ સેકન્ડ ઇન્વર્સ. ચાલો ઘાતમાં ફેરફાર કરો
એટલે આર એવરેજ બરાબર 1.1325 ગુણ્યા 10⁻5 એક આંકડો ફેરવવો જોશે. મોલ લીટર ઇન્વર્સ સેકન્ડ ઇન્વર્સ. આ આપણો સેકન્ડમાં જવાબ આવી ગયો. હજી કંઈક કીધું છે, NO2 ના ઉત્પન્ન થવાનો વેગ ગણો. તો હવે આપણી પાસે આર આવી ગયો છે ને આપણી પાસે. તો હવે આ ભાગ અને આ ભાગને ઉપાડો. માટે હાલો એ બ્લેક પેનથી કરવું એટલે અલગ દેખાય આવે. માટે આર એવરેજ બરાબર 1/4 ડેલ્ટા NO2 છેદમાં dt. હવે ડેલ્ટા NO2 છેદમાં dt તો ગણવાનું છે, એટલે આ સીધો અહીંયા ગુણાકારમાં આવી જશે. માટે ડેલ્ટા NO2 ના છેદમાં dt બરાબર 4 ગુણ્યા આર એવરેજ. હાલો હવે તમારે અહીંયાથી જાતે કરવાનું છે. કેમ 3 એકમો છે. મિનિટ વાળો જવાબ જોતો હોય તો આના ગુણ્યા 4 કરો, કલાક વાળો જવાબ જોતો હોય તો આના ગુણ્યા 4 કરો, અને સેકન્ડ વાળો જવાબ જોતો હોય તો આના ગુણ્યા 4 કરો. પછી ઘાતમાં ફેરફાર કરી નાખો એક આંકડા પછી પોઈન્ટ મૂકીને, એટલે તમને NO2 ની સાંદ્રતાના 3 જવાબ મળી જશે. કલાકના એકમમાં, મિનિટના એકમના અને સેકન્ડના એકમના. બરાબર. ત્યાર પછી હું તમને વાત કરું તો તમને આ દાખલો પૂરો થાય ત્યારબાદ તરત જ લખાણ સંબંધિત પ્રશ્નો આપેલા છે. હું તમને કહું કયા કયા પ્રશ્નો છે લખાણ સંબંધિત. તો 2 પ્રશ્ન આપ્યા છે સેમ ટુ સેમ આના જેવા. એ બે પ્રશ્ન તમારે જાતે ગણવાના છે. 4.1 અને 4.2 હું તમને લખી દઉં છું. હાલો, HW લખાણ સંબંધિત પ્રશ્નો 4.1 અને 4.2 જાતે ગણવા. બરાબર. જો સ્વાધ્યાય આપણે આખું એક સાથે સોલ્વ કરશું, અલગ અલગ નથી મારે તમને આપવું એટલા માટે. નેક્સ્ટ લેક્ચરની અંદર આપણે રાસાયણિક પ્રક્રિયાને અસર કરતા પરિબળોથી આગળ વધશું. આજના લેક્ચરમાં અહીંયા સુધી. ટેક્સ્ટ બુકમાં ખાસ વ્યવસ્થિત લાઇન ટુ લાઇન દરેક વસ્તુ વાંચી અને હોમવર્ક કરજો. પ્લસ ફેરબુકમાં આ એક દાખલો અને લખાણ સંબંધિત પ્રશ્નમાંથી 4.1 અને 4.2 જાતે ગણવાના છે. આજના લેક્ચરમાં અહીંયા સુધી. નેક્સ્ટ લેક્ચરમાં આપણે વધારે ડિટેલમાં આગળ વધીએ. થેન્ક યુ.